ચલો હવે આપણે લોકો લાસ્ટમાં શું ભણ્યા પ્રિન્સિપલ્સ આપણે ભણ્યા સાયન્ટિફિક મેનેજમેન્ટના સૌથી પહેલાંનો મિનિંગ આપણે લોકોએ ભણ્યા હતા પછી આપણે એને ડેફિનેશન ભણ્યા હતા કે ભાઈ નોઈંગ એક્ઝેક્ટલી વોટ યુ વોન્ટ યુ આર મેન ટુ ડુ એન્ડ ધેન ટુ સી ટુ ઇટ ધેટ દે ડુ ઇટ ઇન ધ બેસ્ટ એન્ડ ચીપેસ્ટ વે પછી આપણે એના પ્રિન્સિપલ ભણ્યા હતા સાયન્ટિફિક મેનેજમેન્ટના ટોટલ 8 પ્રિન્સિપલ્સ હતા એમાં પહેલો પ્રિન્સિપલ હતો સાયન્ટિફિક મેથડ એમાં શું કીધું હતું કે ભાઈ સાયન્ટિફિક મેનેજમેન્ટ છે એ એડોપ્ટ કરવી જોઈએ અને જે ટ્રેડિશનલ મેથડ છે એને શું કરવી જોઈએ એબેન્ડન કરવી જોઈએ આપણે બરાબર છે અને એનાલાઇઝિંગ વર્ક સાયન્ટિફિકલી વર્ક એનાલાઇઝ કરીને આપણે જોવું જોઈએ કે કઈ રીતના બેસ્ટ સારું હજી થઈ શકે છે પછી પ્લાનિંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશનમાં આપણે જાણ્યા હતા કે પહેલા કેવું હતું કે વર્કર પોતે જ પ્લાનિંગ કરતો એનું ઇમ્પ્લિમેન્ટેશન કરતો એના જગ્યાએ શું કરવું જોઈએ એક્સપર્ટ પ્લાનિંગ કરીને વર્કર એને ફોલો કરે બરાબર છે પછી એનું આવ્યું હતું આખું જોબ એનાલિસિસમાં આપણે શું લોકો ભણ્યા હતા કે ભાઈ સ્પીડી કામમાં ઓછા ભાવમાં સ્પીડીલી વર્ક કેમ થાય છે પછી પ્રોડક્શન છે એ જેમ વધશે એમ આપણી જે ટોટલ કોસ્ટ છે એ ઘટી જશે બરાબર એ આપણને ખબર કેમ પડી ટાઈમ સ્ટડી મોશન સ્ટડી અને ફેટિગ સ્ટડી કર્યા પછી આપણે લોકોએ સ્ટાન્ડર્ડાઇઝેશન જોયું તો કે ભાઈ સ્ટાન્ડર્ડાઇઝેશન અને સિમ્પ્લિસિટી છે એ સાયન્ટિફિક આખી પ્રોસેસ છે અને આપણે લોકોએ એડવાન્સમાં જ આખી નક્કી કરી લેવી જોઈએ બરાબર જેમ કે ઇક્વિપમેન્ટ છે ટાઈમ છે સિચ્યુએશન શું છે રિસોર્સિસ શું છે એ કન્સિડર કરવા જોઈએ સ્ટાન્ડર્ડાઇઝેશન માટે પછી સાયન્ટિફિક સિલેક્શન એન્ડ ટ્રેનિંગ એમાં તો આપણે ઘણું બધું ભણી ગયા છીએ એની તમને આવડે પણ છે ફાઇનાન્શિયલ મોટિવેશન હમણાં જ વાત થઈ કે જે સ્કિલ વર્કર હોય એને આપણે ફાઇનાન્શિયલ મોટિવેશન આપણે આપવું જ જોઈએ બરોબર ને બીજા મોટિવેશન પણ આપવા જોઈએ એના માટે અલગ અલગ પ્રકારની મોટિવેટેડ વેજ સ્કીમ આપણે લોકોએ રેકમેન્ડેડ કરેલી છે ઓલરેડી આ વેજ જે સિસ્ટમ છે એ કેના ઉપર બેઝિસ હોય ઇન્ડિવિડ્યુઅલ પ્રોડક્ટિવિટી બરોબર વર્ક અને છે એ સ્પેક્યુલેશન મુજબ એનું આખું ન હોવું જોઈએ વેજ સિસ્ટમ બરોબર છે એ સાયન્ટિફિક સ્ટડી દ્વારા આખું હોવું જોઈએ પછી એના પછી આપણે લોકો શું કરીએ કે ભાઈ ઇકોનોમિકલ એ આખું ઇકોનોમિકલ હોવું જોઈએ ઇકોનોમિકલ મેં મહત્વનો ટોપિક કીધો કે લોઅર કોસ્ટ ઓફ પ્રોડક્શન આવવું જોઈએ ઇકોનોમિકલ છે મેન્ટલ રિવોલ્યુશન આપણે હમણાં થઈ ગયું કે ભાઈ મેન્ટલ રિવોલ્યુશન છે એ રિડ્યુસ કરે છે સ્ટ્રેસ બિટવીન ઓનર એન્ડ વર્કર કારણ કે આખો ટોપિક ઓનર અને વર્કરના સ્ટ્રેસને રિડ્યુસ કરવા માટે જ એફડબલ્યુ ટેલરે જોયો હતો એ પોતે જ્યાં જોબ કરતો હતો ત્યાં એન્જિનિયર હતો એને જોયું હતું કે ભાઈ વર્કર ને ઓનર વચ્ચે છે એ દર વખતે મેન્ટલ સ્ટ્રેસ હાલતા જ હોય છે અને રિડ્યુસ કરવા માટે આખો ટોપિક બન્યો છે અને એના દ્વારા એચિવમેન્ટ ઓફ ગોલ બીકમ ઈઝી ક્લિયર એવરીવન તો પહેલો ટોપિક સાયન્ટિફિક મેનેજમેન્ટનો સાયન્ટિફિક મેથડ છે planning and implementation, job analysis, standardization, scientific selection and training, financial motivation, economical and mental revolution. Okay everyone, clear? That's it. હવે ટેકનિક ઓફ પ્રિન્સિપલ ઓફ સાયન્ટિફિક મેનેજમેન્ટ કે સાયન્ટિફિક મેનેજમેન્ટ જે છે એની ટેકનિક કઈ છે ત્રણ ટેકનિક છે પહેલી બે તો આપણે હમણાં જોયું ટાઈમ સ્ટડી ને મોશન સ્ટડી અને ત્રીજું છે ડિફરન્શિયલ વેજ રેટ સ્ટડી અલગ અલગ વેજ રેટનું સ્ટડી કરવાનું છે આપણે બરાબર પેલું ટાઈમ સ્ટડીનો મતલબ શું જો એ પણ પૂછી શકે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ટાઈમ સ્ટડી ક્વેશ્ચન માર્ક માટે તો ટાઈમ સ્ટડી મીન્સ સાયન્ટિફિક સ્ટડી એક ટાઈમ સ્ટડીનો મતલબ છે સાયન્ટિફિક સ્ટડી કારણ કે આપણે સાયન્ટિફિકની જ વાત કરી છે બીઇંગ ડન ફોર ટાઈમ રિક્વાયર્ડ ટુ કમ્પ્લીટ સર્ટેન પાર્ટ ઓફ ટાસ્ક કે ટાસ્ક હોય બરાબર એનો થોડોક ભાગ કોઈ ભાગ હોય એને પૂરું કરવા માટે તમારે ટાઈમ કેટલો જરૂર પડશે બરાબર ટાઈમ રિક્વાયર્ડ કેટલો છે કામ પૂરું કરવા માટેનો તો કે ભાઈ ટાઈમ રિક્વાયર્ડ ટુ કમ્પ્લીટ સર્ટેન પાર્ટ ઓફ ટાસ્ક એને કહેવાય ટાઈમ સ્ટડી whatever time is decided to finish this work is normal circumstances કે નોર્મલ સંજોગોમાં કોઈ કામ પૂરું કરવા માટે આપણને કેટલો સમય લાગે છે એ પહેલા જોઈ લેવાનું ઇઝ કોલ્ડ સ્ટાન્ડર્ડ ટાઈમ એને શું કહેવાનું સ્ટાન્ડર્ડ ટાઈમ હું એમ કહું કે એક યુનિટ બનાવવા માટે 2 કલાક જોઈએ છે તો સ્ટાન્ડર્ડ ટાઈમ થઈ ગયો બરાબર અને નોર્મલ સિચ્યુએશનમાં જ હોય બરાબર છે As per Taylor કહે છે કે a task should be finished in prescribed time and its careful study is time study બરોબર છે ટાસ્ક છે ને એ ફિનિશ થવું જોઈએ પ્રિસ્ક્રાઇબ ટાઈમમાં એટલે એક યુનિટ બનાવવા માટે 2 કલાક આપી તો 2 કલાકની અંદર પૂરું થવું જોઈએ ટાઈમ સ્ટડી બરોબર છે એન્ડ ઇટ્સ કેરફુલ સ્ટડી ઇઝ ટાઈમ સ્ટડી અને કેરફુલ રીતના પણ થવું જોઈએ ટાઈમ સ્ટડી ઇઝ યુઝફુલ ફોર મેકિંગ ઓપ્ટિમમ યુઝ ઓફ પ્રોડક્શન ઇક્વિપમેન્ટ્સ એન્ડ અચીવિંગ એમ્સ ટાઈમલી ટાઈમ સ્ટડી છે ને એ યુઝફુલ છે શેના માટે ઓપ્ટિમમ યુઝ ઓફ પ્રોડક્શન ઇક્વિપમેન્ટ કે ઓપ્ટિમમ યુઝ ઓફ પ્રોડક્શન ઇક્વિપમેન્ટ પ્રોડક્શનના ઇક્વિપમેન્ટ છે એનો વધારે ને વધારે વ્યવસ્થિત રીતના ઉપયોગ કરવા અને મહત્તમ ઉપયોગ કરવા માટે આ ટાઈમ સ્ટડી છે યુઝફુલ છે અને એચિવિંગ એમ્સ ટાઈમલી અને તમારો જે ગોલ છે એ પણ તમે ટાઈમલી એચીવ કરી શકો તો ટાઈમ સ્ટડીમાં આઈ હોપ સો તમને સમજાઈ ગયું હશે કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ટાઈમ સ્ટડી એટલે કે રિક્વાયર્ડ ટાઈમ ટુ કમ્પ્લીટ
particular time, particular work, part of task, work, right, particular part of task, બરોબર છે. ટાઈમ સ્ટડીનો મતલબ એ છે. ચાલો જોઈ લઈએ એક વખત. Time study means scientifically study being done for time required to complete certain part of task. Whatever time is decided to finish this work is normal circumstances is called standard time. As per Taylor, a task should be finished in prescribed time and its careful study is time study. Time study is useful for making optimum use of products and equipments and achieving aims timely. બરાબર છે? ચલો આવડી ગયું. એના પછી એવું છે મોશન સ્ટડી. Motion study means method of removing wastage of resources due to unnecessary and unproductive movement of men and material. હવે જો સમજો, મોશન સ્ટડી એટલે હલનચલનનું સ્ટડી. આમ કહેવાય તો ગુજરાતીમાં હું કહું તો મોશન સ્ટડી એટલે કે હલનચલનનું સ્ટડી. એટલે માનો કે કોઈ કામ છે, કોઈ એક વર્કર છે, બરાબર, એ અત્યારે એને અહીંયા કામ કરવાનું, પછી કલાક પછી કામ કરી અને એને બીજી જગ્યાએ પાછું બીજું કામ કરવા જવાનું, બીજી પ્રોસેસનું કામ ત્યાં કરવા જવાનું, તો અહીંથી એને ચાલીને જતા ટાઈમ લાગે કે નહીં? એના કરતાં એ જ વસ્તુ જો એની બાજુમાં મૂકી દેવામાં આવે તો એટલો સમય બચી જાય કે નહીં? ધીસ ઇઝ કોલ્ડ મોશન સ્ટડી. કે અનનેસેસરી જે ટાઈમ છે, જે મટીરિયલને મૂવ કરવાનો અથવા તો માણસને મૂવ કરવાનો, એ આપણે લોકોએ સ્ટડી કરવાનો, એનું નામ છે મોશન સ્ટડી. હવે જો આખું વ્યવસ્થિત વાંચો સમજા. મોશન સ્ટડી મીન્સ મેથડ ઓફ રિમૂવિંગ વેસ્ટેજ ઓફ રિસોર્સિસ. વેસ્ટેજ ઓફ રિસોર્સિસને રિમૂવ કરવા માટે ડ્યુ ટુ અનનેસેસરી એન્ડ અનપ્રોડક્ટિવ મુવમેન્ટ ઓફ મેન એન્ડ મટીરિયલ. અનપ્રોડક્ટિવ અને જરૂરિયાત વગરનું અથવા તો અનપ્રોડક્ટિવ, જેનો કંઈ ઉત્પાદનમાં ફાળો જ ન હોય એવું મુવમેન્ટ ઓફ મેન એન્ડ મટીરિયલ, કે મેન અને મટીરિયલના મુવમેન્ટને રોકવા માટેની આખી આ મેથડ છે, બરાબર, એને દૂર કરવા માટેની. If careful study is made when worker is doing movement at the time of working, then industrial fatigue of worker can be removed by removing wrong process of movement and productivity can be increased. અને productivity આપણે વધારી શકીએ જો careful study કરવામાં આવે. when worker is doing movement at the time of working, working વખતે જે વર્કર છે એ મૂવમેન્ટ કરે છે, જો એનું careful study કરવામાં આવે, then industrial fatigue of worker can be removed. ઇન્ડસ્ટ્રીયલ જે ફેટિગ્યુ છે, બરાબર, નકામો જે સમય છે, બરાબર, એ આપણે રિમૂવ કરી શકીએ બાય રિમૂવિંગ રોંગ પ્રોસેસ ઓફ મુવમેન્ટ. મુવમેન્ટની આખી રોંગ પ્રોસેસ, બરાબર છે, એને આપણે એન્ડ પ્રોડક્ટિવિટી કેન બી ઇન્ક્રીઝ, અને પ્રોડક્ટિવિટી આપણે એની વધારી શકીએ. સાચી વાત છે ને? ખોટો ટાઈમ બગાડવાનું મૂકી દઈએ, હા, તો પ્રોડક્શન વધવાનું છે એનું, હે ને? મેઇન ઓબ્જેક્ટ ઓફ મોશન સ્ટડી ઇઝ ટુ ફાઇન્ડ આઉટ અ મેથડ which result into minimum wastage of worker and its implementation. આનો જે મેઇન ઓબ્જેક્ટ છે મોશન સ્ટડીનો is to find out a method, એક મેથડ ફાઇન્ડ કરવાનો which result into minimum wastage of workers and its implementation, કે વર્કરનો મિનિમમ વેસ્ટેજ છે એ દૂર કરી શકીએ, બરાબર, અને એને ઇમ્પ્લિમેન્ટેશન કરી શકીએ. તો મોશન સ્ટડી આઈ થિંક એટલું બધું ટફ નથી, પણ 2-3 વાર તમને રીડિંગ તો કરવું જ પડશે આ મોશન સ્ટડી વિશે, બરાબર છે? જોઈ લો એક વખત. Motion study means method of removing wastage of resources due to unnecessary and unproductive movement of main and material. If a careful study is made when worker is doing movement at the time of working, then industrial fatigue of worker can be removed by removing wrong process of movement and productivity can be increased. Main object of motion study is to find out a method which results into minimum wastage of worker and its implementations. Okay everyone? Differential wage rate study. હવે અલગ-અલગ વેજ રેટ સ્ટડી છે એનું આપણે કરીએ છીએ. Differential wage rate study means wage given through wage related motivation based on time of work to workers. Frederick Taylor favored this motivational wage method. Each worker working in a factory have different work efficiency. Considering this fact, efficient workers should get more wages and worker having less efficiency should get lower wages in terms of more production. Considering this fact, Frederick Taylor has given different wage rate. હવે જો સમજી લ્યો તમે, બિઝનેસ હોય એમાં અલગ-અલગ એફિશિયન્સી વાળા લોકો જોબ કરતા હોય, હવે બધાને હરખું જ વેજીસ આપો તો શું થાય? નો હાલે. તો હાલે ઓલો એમ કે ભાઈ મારો હું એટલો હોશિયાર છું, એટલું કામ કરું છું અને મારો 400 રૂપિયા પગાર, તો ઓલાનો 400 પગાર, ઓલો કાંઈ નથી કરતો, તો લોકોને અસંતોષ ઉભો થાય ને, જોબ સેટિસ્ફેક્શન મળે નહીં. તો એટલા માટે આ ને નોકરી મૂકીને કદાચ વયો જાય. તો FW ટેલર છે ને આની ફેવર કરે છે કે અલગ-અલગ મોટિવેટેડ વેજ સિસ્ટમ હોવી જોઈએ. હવે પાછું પહેલેથી વાંચો તો જો મજા આવશે કે ડિફરન્શિયલ વેજ રેટ સ્ટડી મીન્સ વેજ ગિવન થ્રુ વેજ રિલેટેડ મોટિવેશન બેઝડ ઓન ટાઈમ ઓફ વર્ક ટુ વર્કર્સ. Frederick Taylor favored this motivational wage method.
Each worker working in factory have different work efficiency. Considering this fact, efficient workers should get more wages and workers having less efficiency should get lower wage in terms of more production. Considering this fact, Frederick Taylor has given different wage rates. Clear બધાને everyone? Sure? આવડી ગયું? That's great. Okay. હવે આપણે લખ્યું છે હેનરી ફ્લેયર ને એ આપણે કાલથી શીખશું હેનરી ફ્લેયર વિશે બરોબર છે કાંઈ જોઈ લઈએ આ વાંધો નહીં હેનરી ફ્લેયર હુ પ્રેઝન્ટેડ જો હેનરી ફ્લેયર કેના પ્રિન્સિપલ્સ આપ્યા છે મેનેજમેન્ટ ને ઓલા કેના આપ્યા હતા સાયન્ટિફિક મેનેજમેન્ટ એફડબલ્યુ ટેલર એફડબલ્યુ ટેલર કોણ હતો એક એન્જિનિયર હતો મિકેનિકલ એન્જિનિયર Australian. Henry Flair, who presented management principles, was French engineer and industrialist. Henry Flair કોણ હતો ફ્રેન્ચ નો એન્જિનિયર હતો અને એક પોતે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ પણ હતો. He presented this principle in his book Industrial and General Management in 1916. અંડરલાઈન કરજો આ પૂછી શકે કે આ જે પ્રિન્સિપલ્સ છે એની બુકમાં હતી એની બુકનું નામ હતું Industrial and General Management in 1916. સાલે પૂછી શકે હા સાલે પૂછી લ્યા હા બધું Henry Flair divided administrative principle of industrial unit in 6 parts of ease and clarification. Ease અને clarification માટેના બધાય કામને છે ને 6 પાર્ટમાં ડિવાઇડ આમાં કર્યા 6 પાર્ટ કે ભાષા તો કેમ 14 થઈ ગઈ ઈ પ્રિન્સિપલ 14 છે પણ કાપ પછી 6 જે છે ને એની અંદર આ 14 ને અંદર નાખેલા છે 6 ની અંદર 14 છે હા 6 મેન હેડિંગ અને એની નીચે બધા પ્રિન્સિપલ્સ ઓહો ટેકનિકલ એક્ટિવિટી પછી કોમર્શિયલ એક્ટિવિટી ફાઇનાન્શિયલ એક્ટિવિટી સેફ્ટી એક્ટિવિટી અકાઉન્ટિંગ એક્ટિવિટી અને મેનેજમેન્ટ એક્ટિવિટી આ 6 બનાવી એક્ટિવિટીઝ હવે જો ટેકનિકલ એક્ટિવિટીમાં શું હોય ઇટ ઇન્ક્લુડ ફેક્ટરી મશીનરીઝ એન્ડ એક્ટિવિટીઝ રિલેટેડ પ્રોડક્શન મશીનરી ને પ્રોડક્શન ને લગતું જ હોય પછી કોમર્શિયલ એક્ટિવિટીમાં શું હોય પરચેઝ ને સેલ્સ ને એક્સચેન્જ ઓફ યુનિટ્સ ને ફાઇનાન્શિયલ એક્ટિવિટીમાં શું હોય ઇન્કમ પ્રોક્યુરમેન્ટ ઓફ કેપિટલ કેપિટલ ક્યાંથી લેવા કેપિટલ ક્યાં વાપરવું ફંડ નું મેન્ટેનન્સ કઈ રીતના કરવું રિઇન્વેસ્ટમેન્ટ કઈ રીતના કરવું સેફ્ટી એક્ટિવિટીમાં શું હોય કે એમ્પ્લોયીની સેફ્ટી એસેટ્સની સેફ્ટી કઈ રીતના લેવી ગુડ્સનું સેફ્ટી કઈ રીતે કરવી અકાઉન્ટિંગ એક્ટિવિટીમાં શું હોય ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એન્ડ પ્રોક્યુરિંગ નેસેસરી સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ અને મેનેજમેન્ટ એક્ટિવિટી ઇન્ક્લુડ પ્લાનિંગ ઓર્ગેનાઇઝેશન ડિરેક્શન કોઓર્ડિનેટિંગ કંટ્રોલ એક્ટિવિટીઝ ઓકે The principle developed by Henry Flair were totally new. He believed that to become successful manager in any industrial unit, only knowledge is not essential, but it required to be aware with a suitable functioning method of respective industrial units format. Henry Flair, based on his experience and knowledge, presented 14 important principles of management which have proved very useful in management. Management માટે પેલું division of work, authority, responsibility, disciplines, unity of command, unity of direction, subordination of individual interest on general interest, individual interest to the general interest, remuneration of personnel, centralization, scalar chain, order, equality, stability of personal tenure, initiative અને spirit de corps એટલે feeling of honest. બરોબર છે તો આ બધી જે ફ્રેન્ચ છે એટલે જો ને છેલ્લો ફ્રેન્ચ શબ્દ ઉમેર્યો છે 14 છે ને spirit de corps એટલે આ ફ્રેન્ચ વર્ડ છે આખો બરાબર છે તો આ રીતના એને આટલા ટોટલી છે 14 છે એ પ્રિન્સિપલ્સ આપ્યા છે અને આ 14 પ્રિન્સિપલ્સ આપણે ટ્રાય કરશું કે નેક્સ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરીએ અને આ ચેપ્ટરની નેક્સ્ટ લેક્ચરમાં આપણે પૂર્ણાવતી કરી અને પછી આપણે લોકો આગળ એના એમસીક્યુ વન સેન્ટેન્સ બધું જોશું તો હું ઈચ્છું છું કે પરમ દિવસે જ્યારે તમે લોકો આવો ત્યારે આ બધી વસ્તુ છે એ એક વખત જોતા આવજો આખું ચેપ્ટર જોતા આવજો એના એમસીક્યુ એના વન સેન્ટેન્સ પણ બધું જોઈને આવજો શોર્ટ ક્વેશ્ચન લોંગ ક્વેશ્ચન બ્રીફ્સ બધું જોઈને આવજો બરાબર છે તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી રજા આપો ફ્રેન્ડ્સ જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ